મોદી જૂનાગઢથી રાજકોટ જવા માટે રવાના થયા છે। નેશનલ વાઇલ્ડ લાઇફ કોન્ફરન્સ પૂર્ણ થઈ છે। સિંહ સદનથી પ્રધાનમંત્રી રાજકોટ જવા માટે રવાના થયા છે। હિરાસર એરપોર્ટ પર ટૂંકું રોકાણ તેઓ કરશે। રાજકોટ ભાજપના નેતા પદાધિકારીઓને તેઓ મળશે। રાજકોટથી તેઓ દિલ્હી માટે જવા માટે રવાના થશે। જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 2 દિવસનો આ પ્રવાસ છે તે આજે પૂર્ણ થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢથી રાજકોટ જવા માટે રવાના થયા છે। નેશનલ વાઇલ્ડ લાઇફ કોન્ફરન્સમાં તેઓએ હાજરી આપી હતી અને હવે તેને લઈને ચર્ચાઓ કરીને હવે કોન્ફરન્સ પૂર્ણ થઈ છે। સિંહ સદનથી પ્રધાનમંત્રી રાજકોટ જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને હવે રાજકોટ ખાતે પણ હિરાસર એરપોર્ટ પર તેઓ ટૂંકું રોકાણ કરવાના છે। રાજકોટ ભાજપના નેતા પદાધિકારીઓને તેઓ મળશે અને ત્યારબાદ તેઓ રાજકોટથી દિલ્હી જવા માટે પ્રયાણ કરશે, એટલે કે રાજકોટથી તેઓ જ સીધા જ દિલ્હી જવા માટે રવાના થશે।